વડોદરાના ભાઈના સરદારનગરમાં પૂરના પાણી સાથે ઘરમાં સાપ ઘૂસી જતા સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે, ત્યારે તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો। સંસ્કારી નગરી વડોદરામાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાયલીના સરદારનગર નજીક વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જતા જનજીવન ભારે અસ્તવ્યસ્ત બન્યું છે। મુશ્કેલી ત્યારે બેવડાઈ જ્યારે પૂરના પાણી સાથે ઝેરી સાપ પણ લોકોના ઘરમાં ઘૂસવા લાગ્યા હતા। ઘરોમાં પાણી અને સાપ એકસાથે જોવા મળતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે દહેશત અને ફફડાટ વ્યાપી ગયો છે। જીવના જોખમે પરિવારો નાના બાળકો સાથે ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે દર વર્ષે ચોમાસામાં આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેમ સ્થાનિકોનું કહેવું છે। સ્થાનિક રહીશોએ કોર્પોરેટર અને પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે। પાણીમાં સાપ જેવા ઝેરી જીવજંતુઓ ફરી રહ્યા હોવાથી પરિવારો માટે ઘરમાં રહેવું અશક્ય બન્યું છે। હાલ તો અકળાયેલા રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની કામગીરી કરવા તેમજ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા માટે ઉગ્ર માંગ કરી છે। આ સરદારનગર છે। ઘણા વર્ષો થઈ ગયા પણ કોઈ સુવિધા નથી। પાછળ કોઈ રસ્તા, કોઈ ગલીઓમાં કોઈ રસ્તા બનાવ્યા નથી। ગટારો ઉભરાય છે, કોઈ વારો આવતું નથી। કેટલી વાર અરજીઓ ત્યાં આપી છે કોર્પોરેશન અંદર કે ભાઈ અમારે રસ્તાની સુવિધા કરો, અમારે કંઈ લગ્ન પ્રસંગ હોય તો કંઈ એનું એ થતું નથી। કોઈ એનું કોઈ નિરાકરણ લાવવા તૈયાર નથી। તો પાછળ જો અમે રહીએ છીએ એ બાજુ જો તમે છેક પાણી સુધી આવી ગયું છે। અમારા મકાન સુધી પાણી આવી ગયું છે। હાલના ચૂંટાયેલા કોર્પોરેટર, સ્થાનિક કોર્પોરેટર દ્વારા કોઈ જાતની કામગીરી કરવામાં આવી છે? કશું જ નહીં, કોઈ આજુ જો એનું કોઈ હજી એ કરવાનું। અમારી બાજુ સ્ટ્રીટ લાઇટ બી જ નથી। જુઓ આજે પાણી ભરાયા છે, પાણી ઉતરા નથી, રોગચાળો ફાટી નીકળવાના ચાન્સીસ છે, સાપ કે બીજું છે એવું કઈ આવી જાય તો તંત્ર દ્વારા કોઈ જાતની કામગીરી કશું જ નહીં। કોઈ એવું નહીં ચાલો ભાઈ અમને કઈ શું છે પ્રોબ્લેમ એ ભાઈ કહેવા નથી આવતા। કઈ જાણો એ કરવા જ નથી આવતા। હાલની પરિસ્થિતિ કેવી છે અંદર? તમે અહીં જુઓ, આ પરિસ્થિતિ જુઓ, આ બધી ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। જુઓ તમે જાઓ પાછળ, તંત્ર જોવા નથી આવતું। કશું જ નહીં, તમે જુઓ અહીંયા ગલી જુઓ બધા જ